નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। આજે વાત કરી છે શીખવાની સમજ। કોરોના બાદ સૌથી વધારે જો કોઈ પ્રભાવિત થયું હોય તો એ છે શિક્ષણ। એટલા માટે આમ તો જો કે દરેક સેગમેન્ટ સૌથી વધારે પ્રભાવિત થયા છે, પણ શિક્ષણની જો વાત કરવામાં આવે તો શિક્ષણની તો કદાચ પરિભાષા જ બદલી નાખી। જે ગેજેટ્સથી આપણે આપણા બાળકોને દૂર રાખતા હતા, કદાચ એ જ ગેજેટ્સ આપણે આપણા બાળકોને પરાણે હાથમાં દેવડાવતા હતા। એવી પરિસ્થિતિનું નિર્માણ પણ આપણે જોયું। ઓફલાઈન ક્લાસ બંધ કરવા પડ્યા અને ઓનલાઈન ક્લાસનો જમાનો આવ્યો। ઓનલાઈન ક્લાસની અંદર પણ કારણ કે વિકલ્પ નહોતો, સમય એવો હતો, જો ભણવું છે તો કેવી રીતે ભણવું? બાળકો બહાર નીકળી નહોતા શકતા, સ્કૂલે નહોતા જઈ શકતા, પ્રત્યક્ષ શિક્ષણ લેવાની તો વાત જ નહોતી। તો પછી વિકલ્પ તરીકે ઓનલાઈન જ એક માધ્યમ હતું। અને ઓનલાઈન શિક્ષણને લઈને ત્યારે જો કે ઘણા બધા બુદ્ધિજીવીઓ એવો તર્ક આપ્યો હતો કે ઘડિયાળનો કાંટો ક્યારેય પાછો ફરતો નથી, સમય તો બદલાયા કરશે, ઘણી બધી વિકટ પરિસ્થિતિઓ પણ આયા કરશે, તો શું કરશો? શિક્ષણ બંધ કરી દેવું, બાળકોને ન ભણાવવા, એની જગ્યાએ ઓનલાઈન માધ્યમ સૌથી બેસ્ટ વિકલ્પ તરીકે બહાર આવ્યું। પણ દર્શક મિત્રો, ઓનલાઈન માધ્યમ નો ડાઉટ બાળકોનું શિક્ષણ અધૂરું ન રહ્યું, આગળ વધતા રહ્યા, ભણ્યા પણ ખરા। પણ આ ઓનલાઈન શિક્ષણથી અને આ કોરોના કાળમાં જે વિદ્યાર્થીઓ ઉપર અસર થઈ છે એ અસરો ઉપર આજે આપણે વાત કરવી છે। દર્શક મિત્રો, મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમના તરફથી એક સર્વે કરવામાં આવ્યો છે 1350 વિદ્યાર્થીઓ ઉપર, અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ પર આ સર્વે કરવામાં આવ્યો છે। અને એમાં કેટલીક જે ક્ષતિઓ છે એ ક્ષતિઓ વિદ્યાર્થીઓની બહાર આવી છે। ઘણા બધા જે સર્વેના તારણો છે, સર્વેના તારણો ઉપર પણ આપણે વિશ્લેષણ કરીશું। પણ સૌથી મહત્વની બાબત એ છે કે વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ છે, એમની કારકિર્દી પર અસર થવાની છે, અને હવે એનાથી બહાર નીકળવાના રસ્તાઓ કયા છે એના ઉપર આપણે આજે ચર્ચા કરવી છે શીખવાની સમજમાં। તો આજ વિષય ઉપર વાત કરવા મારી સાથે ત્રણ મહાનુભાવો ટેકનોલોજીના માધ્યમથી જોડાયા છે, એ પણ ઓનલાઈન। ડોક્ટર યોગેશભાઈ જોગસણ, જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ છે, મનોવૈજ્ઞાનિક તરીકે પણ તેમને ઓળખાવી શકાય। ડોક્ટર કિરીટભાઈ જોશી, શિક્ષણવિદ તરીકે આપણી સાથે જોડાયા છે, અને સાથે જ ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ। ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે। સૌથી પહેલા વ્યાસજી, આપનેથી શરૂઆત કરીએ તો લગભગ માર્ચ 2020 બાદની પરિસ્થિતિથી લગભગ 2021ના અંત સુધી કોરોનાની એક યા બીજી લહેરની નીચે વીતી। બાળકોને લાગે વળગે છે ત્યાં સુધી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હોવાથી મોટા ભાગના બાળકો ક્લાસરૂમના વાતાવરણથી વિખૂટા પડી ગયા અને માત્ર ઘરમાં ગોંધાઈ રહીને વર્ચ્યુઅલ શિક્ષણ એટલે કે ઓનલાઈન શિક્ષણ થકી પોતાનો અભ્યાસ આગળ ધપાવતા રહ્યા। આ પરિસ્થિતિની બાળકો પર શું અસર પડી છે? મારું સદનસીબ છે આજે કે એક મનોવૈજ્ઞાનિક અને એક શિક્ષણવિદ, સીધો અનુભવ ધરાવતા બંને મારા સાથી પેનલિસ્ટ પોતપોતાના ક્ષેત્રમાં એટલા સક્ષમ છે કે કદાચ મારે ન બોલવાનું હોય તો પણ કઈ ડિબેટને બહુ ઝાઝી ખોટ નહીં પડે। દેવાંગભાઈ, વાત એ છે કે સરળ ભાષામાં હું જે સમજ્યો છું તે કે કોરોના આવ્યો, એની સાથોસાથ આઇસોલેશન આવ્યું, ક્વોરન્ટાઇન આવ્યું, બાળકો બહાર રમવા જતા હતા, ભેગા થતા હતા, તે ગયું, પોતાના જ ક્લાસમેટ સાથે મળીને સ્કૂલમાં ધીંગામસ્તી કરતા હતા, તે પણ ગયું, અને લગભગ 24 કલાક ઘરમાં પુરાઈ રહેવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। એ વખતે આપણા આખી એ પરિસ્થિતિમાં શું થઈ રહ્યું છે એની ચર્ચા કરતા ડોક્ટર મૃગેશ વૈષ્ણવ સાહેબે કહેલું કે આ એક વિશેષ પ્રકારની પરિસ્થિતિ છે, જેમાં આપણે સંસ્કૃતમાં કહે છે કે અતિ સર્વત્ર વર્જયેત, અને અંગ્રેજીમાં કહ્યું છે કે ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ। એટલે જે વસ્તુ આ બેની સાથે જોડીને, જે મારું ક્ષેત્ર છે ઇકોનોમિક્સનું,
એની સાથે જોડ્યું તો એમાં ઇકોનોમિક્સમાં એક નિયમ આવે છે જેને ઘટતી જતી સંતુષ્ટિ ગુણનો નિયમ કહે છે, લો ઓફ ડિમિનલ માર્જિનલ સેટિસ્ફેક્શન ઓર યુટિલિટી. એટલે તમે જેટલા નજદીક રહો લાંબો સમય, એટલું તમારા એકબીજા માટેના જે લાગણી છે એ લાગણીમાં ક્યાંક તમને અતિ સર્વત્ર વર્જયતનો અનુભવ થાય. એટલે પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ એ સમય દરમિયાન ચરમસીમાએ પહોંચ્યા, વધ્યા. તે જ રીતે બાળકોને પહેલા બાળક ખૂબ વાલ કરતા હતા, હવે કંઈક પૂછવા જાય તો પણ દાંતિયા કરે, કારણ કે કંટાળે જાય, શું કરે. એટલે બાળકોને રમવાનું ગયું અને સાથે ઘરમાં બેસી અને માત્ર ને માત્ર એક જ વિષય, બીજો કોઈ વિષય નહીં, એ રીતે પોતાનો અભ્યાસનો એમણે ઓનલાઈન ચાલુ કર્યું. બીજો એક સિદ્ધાંત છે મનોવિજ્ઞાનનો કે કોઈ માણસને સજા કરવી હોય તો એને આઇસોલેશનમાં રાખો. આપણી જે જેલો છે એ સમાજથી આઇસોલેશનમાં રહીને સમય ગાળવા માટે ફરજિયાત જેમને સજા થઈ હોય તેમને રાખવા માટેની જગ્યાઓ છે. આ ઇન્ફોર્મલ જેલ થઈ ગઈ દરેકનું ઘર, કારણ કે એમને બાળકોને ઘર છોડીને જવાનું નહોતું. મા બાપમાં કેટલાક એ ઓનલાઈન પોતાની ઓફિસનું પણ કામ કરતા હતા. એટલે આ બધી પરિસ્થિતિમાં સરવાળે પેલું લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ રિટર્ન એ ઓપરેટ થયો. ક્યાંક ને ક્યાંક વળચકા નાખવા, ક્યાંક ને ક્યાંક છોકરાઓને કકડાવવા અને ક્યાંક હાથ ઉપાડી લેવો, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. અને આ પરિસ્થિતિએ જે પરિસ્થિતિ નાના કુમળા બાળકના મગજમાં વિચારોમાં ઊભી કરી, તે પરિસ્થિતિ એને સામાન્ય બાળકમાંથી બહાર કાઢીને લઈ, એને ભણવા પ્રત્યે અરુચિ થવા માંડી. એ જે ભણે તેમાંથી કેટલુંક એબ્સોર્બ થાય, કેટલુંક ના થાય, તે પ્રકારની પરિસ્થિતિ. ક્યાંક અક્ષરો વાંચવામાં મુશ્કેલી પડે, ક્યાંક વાંચવાનું જ ન ફાવે. અને એ રીતે અનેક પ્રકારની એના ઉપર મર્યાદાઓ આવી ગઈ કે આટલું ભણવું ને આટલું નહીં ભણવું. એટલે ભણવા ધારે તો પણ ન ભણી શકે, સરવાળે યાદ ના રહે. એટલે આ સ્થિતિમાં જે કુમળા બાળકો છે એમને ક્યાંક ને ક્યાંક ઘા વાગ્યો છે. અને એ ઘા વાગ્યો છે એ જે સર્વે આવ્યો છે એના પરથી આપણે જોઈ શકાય છે. અત્યારે એ વિષય નથી, જયારે મારો સમય આવશે ત્યારે એને વધારે ઇલેબોરેટ કરીશ. પણ ટુ સ્ટાર્ટ વિથ, ઇટ વોઝ ઓનલી આઇસોલેશન દેટ કોઈ પણ માણસને તમે એકાંતમાં રાખો. બિલાડીને તમે કોઈ રૂમમાં પૂરી દો અને પછી બારી ખુલ્લી હોય જતી રહે, પણ બારી પણ બંધ કરી દો તો તમારા ગળે વળગે. એમાં એકાંતના કારણે ઊભી થતી વિકૃતિઓ, એ વિકૃતિઓનો આપણને આ 2 વર્ષ અનુભવ થયો. બાળકોમાં એક પ્રકારની ચીડિયાપણું, એક પ્રકારની એમની જે કુદરતી શક્તિઓ છે એ શક્તિઓમાં મર્યાદા આવવી, આ બધા જ અનુભવ આપણને આ સમયગાળામાં થયા. એટલે એ ક્યારે મળશે, શું થશે, એ પહેલો અગત્યનો પ્રશ્ન છે મારા મત પ્રમાણે, કે બાળકને આમાંથી બેક ટુ નોર્મલ લઈ જવું શું કરવાનું. એટલે એ જે વાત છે તેને આપણે આજે મને લાગે છે કે એનો જવાબ ડોક્ટર યોગેશભાઈ પાસેથી લઈશું કે હવે આ રિવર્સિબલ છે કે નોન રિવર્સિબલ છે, અને કેટલું પાછળ રેસિડ્યુઅલ ડેમેજ કેટલું મૂકશે એ અગત્યનું છે. એના ઉપરથી એમના તારણો છે જે રિપોર્ટના, એ વધતે અંશે એ બાળકના સાથે જોડાયેલા રહેશે. એટલે આપણે અત્યારે મને લાગે છે ત્યાં સુધી એની એક સામાન્ય સમજ આપીને હું અત્યારે અહીં અટકીશ, એ યોગ્ય રહેશે. આગળ મારે જે કહેવું છે તેની વાત મારો ફરીવાર જયારે ટર્ન આવે ત્યારે કરીશું. વ્યાસજી, તમે જે વાત જણાવી એકદમ તલસ્પર્શી અને પ્રેક્ટિકલ વાતો હતી. કારણ કે જે સિચ્યુએશન હતી કે જ્યારે કોઈને એકલા મૂકી દો ઘરની અંદર ત્યારે શું સિચ્યુએશન થાય અને એની અસર તમારા મગજ ઉપર કેવી થાય. એક મનોવૈજ્ઞાનિક તરીકે આપણે યોગેશભાઈ પાસે પણ જઈશું ત્યારે યોગેશભાઈ આપને એ પૂછવાનું કે હવે તો શાળાઓ ફરી અગાઉની માફક ચાલવા લાગી છે અને વર્ગોમાં પણ બાળકોની પ્રત્યક્ષ હાજરીથી શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે, ત્યારે બાળકોમાં અભ્યાસને લઈને કયા પ્રકારની મુશ્કેલીઓ જોવા મળી રહી છે? જી,
ખાસ કરીને આ 2 વર્ષ આપણે બધાએ જે કાઢ્યા છે ખૂબ જ કપરા અને ખૂબ જ મુશ્કેલજનક પરિસ્થિતિની અંદર કાઢ્યા છે અને એમાં ખાસ કરીને બાળકો માટેનો આ સમયગાળો જે છે ખૂબ જ જેને કહેવાય સંવેદનશીલ અને ખૂબ જ એ લોકોને મુશ્કેલી પડે એ પ્રકારનો હતો. જી આ 2 વર્ષની અંદર બાળકોએ જે ઓનલાઈન ઓફલાઈનની જે સંતા કુકડી રમી છે અને એ ઓનલાઈન ઓફલાઈનની સંતા કુકડી જે છે બાળકોના માનસ ઉપર ખૂબ જ નકારાત્મક અસરો થઈ છે. એ ઘણા બધા સર્વે, ઘણા બધા પ્રકારના તારણો, ઘણા બધા કાઉન્સેલિંગની અમારી પાસે જે કેસીસ આવે છે એને આધારે આપણે કહી શકીએ છીએ. એટલે આપણે જોઈએ પણ છે કે બાળકોની અંદર ઘણા બધા પ્રકારની એબનોર્માલિટી, ઘણા બધા પ્રકારની જેને ન હોવી જોઈએ એ પ્રકારની વિકૃતિ અને એ પ્રકારની વૃત્તિઓ આપણે જોઈ શકીએ. ખાસ કરીને આ 2 વર્ષની અંદર બાળકની અંદર 3 પ્રકારની બાબતો જે જોવા મળી છે ને એ છે અભ્યાસની બાબતમાં. મહાન મનોવૈજ્ઞાનિક થોર્નડાયક એવું કહી ગયા છે કે બાળકને શીખવવા માટેની પહેલા તો તત્પરતા હોવી જોઈએ, ત્યાર પછી એ બાળકને પોતાના પરિણામનો રાહ જોનારો હોવો જોઈએ અને ત્યાર પછી એ મહાવરા કરનારો હોવો જોઈએ. એટલે 3 શિક્ષણના નિયમો આપેલા છે. એ મુજબ જોઈએ તો બાળકો આ 2 વર્ષની અંદર નથી શિક્ષણ માટે તત્પર રહ્યા, નથી અને પોતાના પરિણામની રાહ જોઈ કે નથી અને કોઈ મહાવરો કર્યો. એટલે શિક્ષણનો જે બેઝિક વસ્તુ જે છે ને અહીંથી તૂટી ગયું છે. કારણ કે આપણે ગયા વર્ષે અથવા તો એના આગલા વર્ષે 2 વર્ષે આપણે જે માસ પ્રમોશન આપવું પડ્યું છે આને કારણે બાળકોની અંદર ખૂબ લેઝીનેસ આવ્યું છે, આળસુપણું ખૂબ આવ્યું છે અને નહીં વાંચીએ તો પાસ થઈ જવાની વૃત્તિ જાગી છે. અમે જે સર્વે કર્યો છે, મારી પીએચડીની વિદ્યાર્થીની મોર ભારતી અને મેં અમારા બંને દ્વારા જે સર્વે કરવામાં, સર્વેની અંદર મેં 9મા અને 11મા ધોરણના જે બાળકો જે છે, જે વિદ્યાર્થીઓ છે લેવામાં આવ્યા. હવે ખરેખર તો આ પ્રકારની જે વિકૃતિ છે, ડિસ્લેક્સિયા છે કે વાંચન વિકૃતિ કે ગાણિતિક વિકૃતિ હોય કે લેખ વિકૃતિ જે છે એ સામાન્ય રીતે એ પ્રાઇમરી ધોરણના બાળકોની અંદર હોય છે. એ મોટા બાળકોની અંદર લગભગ હોતી નથી અથવા તો બહુ રેર પ્રમાણમાં હોય છે. છતાં પણ આ સર્વેની અંદર અમારી પાસે જે ટકાવારી આવી છે, ટકાવારી એ આપણે બધાને આંખ ઉઘાડે એવી છે. એટલે કે 9મી અને 11મી ધોરણની અંદર ભણતા બાળકોની અંદર પણ ક્યાંક વાંચન વિકૃતિ છે, ક્યાંક ગાણિતિક વિકૃતિ છે, ક્યાંક લેખન વિકૃતિ છે, ક્યાંક ને ક્યાંક એ લોકો એ પોતાના શબ્દો બરાબર બોલતા નથી, બરાબર વાંચી શકતા નથી, એ લોકોનું બૌદ્ધિક સ્તરમાં કંઈક ને કંઈક ફેરફાર થયો છે. તો આ બધી બાબતો જે છે એ દર્શાવે છે કે આ ઓનલાઈન અને ઓફલાઈનની સંતા કુકરીને કારણે એ બાળકોની અંદર ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓ આવી છે. આ મુશ્કેલીઓને રિપેર કરવાનો, આ મુશ્કેલીઓમાંથી બાળકોને બહાર કાઢવાની આપણા બધાની સામૂહિક જવાબદારી છે. આપણે બધા જો સહિયારો પ્રયત્ન કરશું તો મારા ખ્યાલથી આ મુશ્કેલીમાંથી એ આપણે બાળકોને બહાર આગળ જતા એ કાઢી શકશું. પણ હાલની સ્થિતિ જે છે એ માતા પિતાથી માંડીને શિક્ષકો ને બધા લોકોએ એ બાળકો પ્રત્યે અતિ સંવેદનશીલ વ્યવહાર કરવાની જરૂરિયાત છે. બાળકોની સાથે ખૂબ સારી રીતે જો વ્યવહાર કરવામાં આવશે, બાળકોને સમજવામાં આવશે અને બાળકોને સાથે પ્રેમાલાપ કરવામાં આવશે તો આ બાળકો ફરી પાછું પુનઃસ્થાપન કરી શકશે. ફરી પાછું એ શિક્ષણ પ્રત્યેનું એનો જે અનુરાગ હતો, એનો જે પ્રેમ હતો એ પાછું જાગૃત થઈ શકશે અને ફરી પાછી આપણી ગાડી જે છે પટરી પર એ ચડી શકશે. યોગેશભાઈ, બહુ સારી વાત કરી તમે, પણ જી 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 દેવલભાઈ, મને એક જાણવું તો યોગેશભાઈ પાસેથી જી કે આ જે કુમળા ઝાડની ડાળી વળી છે, કારણ કે બાળકો જેમ નાના એમ આ પ્રકારની વિકૃતિ આવવાની શક્યતા વધારે એવું યોગેશભાઈએ કહ્યું. તો હવે પછી કોઈ સ્કૂલના અભ્યાસક્રમના ભાગરૂપે કે અન્ય રીતે આ વિકૃતિઓ જે બાળકોમાં આવી છે એ દૂર થાય અને પાછા પુનઃ એ લોકો નોર્માલસી તરફ જાય એ માટેના કોઈ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, ચાલુ થયા છે, એ માટેના કોઈ પ્રયોગો થયા છે? જી, અમે ખાસ કરીને રાજકોટ જિલ્લાની અંદર, અમારે રાજકોટ શહેરની અંદર અમે એક ઉજાસ નામનું એક કાઉન્સેલિંગ સેન્ટર અમે શરૂ કરેલું છે દરેક સ્કૂલોની અંદર અને ત્યાંના ટીચરોને, મનોવિજ્ઞાનના અધ્યાપકો, મારા સહિતના મારા બધા અધ્યાપકો, એમાં બધાને ટ્રેનિંગ આપી છે અને બાળકોને આવી જો નાના મોટી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ સમસ્યામાંથી બહાર કાઢવા માટેના પ્રયત્ન કર્યા છે. અને આ બાબતનો પ્રસ્તાવ અમે સરકારશ્રી પાસે પણ રજૂઆત કરી છે કે દરેક સ્કૂલની અંદર કઈ કાઉન્સલર મૂકવામાં આવે અથવા તો અમુક જ્યારે આ પરિસ્થિતિ આવી છે ત્યારે સ્પેશિયલ કેસની અંદર એ બાળકોનું મનોવૈજ્ઞાનિક ઢબે એનો ઉછેર થાય, મનોવૈજ્ઞાનિક ઢબે એની માવજત થાય અને ખાસ કરીને એનું કાઉન્સેલિંગ થાય. જો આ પરિસ્થિતિ જો આવે આપણે ત્યાં તો મને લાગે છે ટૂંક સમયની અંદર આપણો વચ્ચેનો જે ગેપ થયો છે એ ગેપને આપણે પૂરી શકશું અને બાળકને પુનઃ પાછું
મેં અગાઉ કહ્યું એ પ્રમાણે પાછી આપણી ગાડી જે છે પટરી ઉપર ચડી જશે અને બાળકો આ જે કઈ નાના મોટી પ્રકારની વિકૃતિમાં જે આવ્યા છે, મોટા પ્રકારની જે માનસિક સમસ્યામાં આવ્યા છે, એમાંથી આપણે બહાર કાઢી શકશું. યોગેશભાઈ, એના માટે પૂરા કાઉન્સિલર્સ છે આપણા રાજ્યમાં? આપણા રાજ્યમાં કાઉન્સિલર નથી. તમારો પ્રશ્ન બહુ સટીક અને બહુ સીધો જે લાગી એવા એ પ્રકારનો છે. પૂરતા કાઉન્સિલર નથી, પણ બેસ્ટમાં બેસ્ટ કાઉન્સિલર જો હોય તો આપણી માં છે. માતાઓને જો થોડુંક ટ્રેનિંગ આપવામાં આવશે, અમે એ જ કહીએ છીએ, જો વાલીઓની સાથે વાર્તાલાપ કરવામાં આવશે, વાલીઓને ટ્રેનિંગ આપવામાં આવશે, તો માં જેવું કાઉન્સિલર આ દુનિયામાં કોઈ હોતું નથી. જો માને સેજ આપણે ટકોર કરવામાં આવશે તો માં સમજી જશે અને માના વાલથી, માના પ્રેમથી એ બાળકોને આપણે ફરી પાછા પટરી ઉપર લાવી શકશું. યોગેશભાઈ, બિલકુલ સાચી વાત છે કે માના પ્રેમ જેવું તો કોઈ નથી, પણ સમસ્યા અહીંયા એ છે કે મોટા ભાગના પેરેન્ટ્સ અત્યારે વર્કિંગ પેરેન્ટ્સ છે, બાળકોને પૂરતો સમય પણ નથી આપી શકતા. ત્યારે મા ઉપર આ જવાબદારી નાખવી, નો ડાઉટ કે આમ તો પેરેન્ટ્સની અને સ્કૂલ બંનેની જવાબદારી બનતી હોય છે. ત્યારે આ સમસ્યાને ઉકેલ માટે બીજો કોઈ વિકલ્પ ખરો? બીજો વિકલ્પ એ છે કે અમે અહીંયા એ જ રાખ્યું છે કે ભાઈ જે શિક્ષકો જે છે એ શિક્ષકો અને માતા આ બંનેની જવાબદારી છે બાળકોના ચારિત્ર ઘડતરમાં સૌથી વધુમાં વધુ હોય છે. પિતાની જવાબદારીથી આપણે એને મુક્ત નથી કરી દેતા, પણ સૌથી વધારે બાળક જે છે એ પહેલું ટચમાં માની સાથે હોય છે, પછી સ્કૂલે ગયા પછી એ ટીચર સાથે હોય છે. જો આ બંનેને મનોવૈજ્ઞાનિક ઢબે સમજાવવામાં આવે, આ બંનેને જો કાઉન્સેલિંગની કોઈ ટ્રેનિંગ આપવામાં આવે, તો મારા ખ્યાલથી આપણે આ જે ગેપ પડ્યો છે 2 વર્ષનો, 2 વર્ષની અંદર જે કાંઈ ઓનલાઈન એજ્યુકેશનને કારણે કે ચોક્કસ પ્રકારના ગેજેટને કારણે બાળકોની અંદર જુદા જુદા પ્રકારની જે માનસિકતા વિકસી છે, એ માનસિકતાને રિમૂવ કરવા માટે એ તત્કાલ અત્યારે પૂરતું એ આપણે આ પ્રકારનું પગલું, એટલે કે શિક્ષકો અને માતાને બંને સાથે જોઈન્ટ કરીને જો આપણે બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ, કાઉન્સેલિંગ કરીએ, તો આમાંથી આપણે બહાર નીકળી જઈ શકીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. કિરીટભાઈ, આપની પાસે આવું છું કે અત્યાર સુધી જે માસ પ્રમોશન અને ઓનલાઈન એક્ઝામ દ્વારા પાસ થઈ ગયેલા જે વિદ્યાર્થીઓ છે, હવે પહેલાની માફક પરીક્ષા આપવાની થઈ છે, તો તેઓ કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે અને તેમના રિઝલ્ટ પર કેવા પ્રકારની અસરો થઈ શકે છે? પહેલી વાત તો આદરણીય જયનારાયણભાઈ સાહેબે ભલે એમ કહ્યું કે હું શિક્ષણવિદ પણ નથી, મનોવૈજ્ઞાનિક પણ નથી, છતાં તમને બહુ જ તલસ્પર્શી વાત કરી દીધી છે. પાણીથી નિર્લેપ રહેવા છતાં પાણીની અંદર શું શું અનુભવવું પડે એ બધી જ વાતો સાહેબે કરી, એ માટે અભિનંદન. ડોક્ટર યોગેશભાઈ અને એમના વિદ્યાર્થીની બેન મોર ભારતી કે જેઓ પીએચડીમાં સ્ટડી કરી અને સંશોધન કર્યું છે, તે માટે બંનેને અભિનંદન આપું છું. જી. પણ મને એવું લાગે છે કે જે રીતે એમને ડિસ્લેક્સિયાની જે વાત કરી છે, જો એમ કહેવાયું જે સંશોધન, કદાચ મારો અભિપ્રાય છે, એક તો જાણે વ્યાપ વિશ્વ ગણીય વિદ્યાર્થીઓનો, એની સાપેક્ષમાં નમૂનો જે તો ખૂબ નાનો છે, પહેલી વાત આ. બીજી વાત કે એમાં જે પ્રમાણ દર્શાવ્યું છે કે વાંચવાનું આટલા ટકા, સાંભળવાનું આટલા ટકા, લખવાનું આટલા ટકા, ત્યાં પણ મને થોડુંક વધારે પડતું પ્રમાણ લાગે છે. કારણ કે જન્મથી જ જે પ્રમાણમાં હોય ને એ આટલું તો હોય છે, 16% થી 32% વચ્ચે સામાન્ય રીતે જોવા મળે છે. જો કોરોનાથી જ આટલું બધું થયું હોય તો કેટલી બધી હાનિ થઈ શકે? હું માનું છું કે એટલી બધી હાનિ નથી થઈ. હા, ચોક્કસ ખામી ઊભી થઈ છે. વાંચન ક્ષમતા બાળકોની ઘટી છે, લેખન ક્ષમતા ઘટી છે, આ હકીકત છે, અને એની અસર પરીક્ષાઓ પણ દેખાવાની છે. વાત રહી ડોક્ટર યોગેશભાઈ સાહેબે જે કહી, બિલકુલ સાચું છે કે એમની જે સંસ્થા કામ કરે ખૂબ સરસ, અભિનંદનીય છે. અને વ્યાસ સાહેબે જે એમની એક પોતાનો અભિગમ બતાવ્યો કે એમ કે આવું થશે તો શું ચિંતા વ્યક્ત કરી, તો કેવી રીતે આપણે આપશું કાઉન્સેલિંગ. હું એવું માનું છું કે આવા બાળકોને શિક્ષકો ઓળખી જ શકે, અને જે શિક્ષકે રેગ્યુલર બીએડ કર્યું છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે, અને જો એમને વાસ્તવિક શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને બીએડ કર્યું હોય, તો બાળકોની સમસ્યાને એ ચહેરાથી સમજી શકે છે, એ વાંચી શકે છે, અને એનું નિરાકરણ પણ યોગ્ય રીતે કરી શકે છે. એનું કાઉન્સેલિંગ કરવું પડે. સાહેબના જે કાઉન્સિલર ચોક્કસ ઉપયોગી થાય, અને એ જ કાઉન્સિલર જે મનોવિજ્ઞાન ભવનમાં જે પ્રાધ્યાપકો છે, એ એમની ટીમ નીચે અમુક શાળાના શિક્ષકોને પણ આ રીતે પૂરક માર્ગદર્શન આપી શકે. અને શિક્ષકો પોતપોતાની શાળામાં 1-2 વિદ્યાર્થી કોઈક આવા જોવા મળે તો અલગથી એનું કાઉન્સેલિંગ થવું જોઈએ, જે આપણને ઉપયોગી થશે. ચોક્કસ પેરેન્ટ્સ પણ આમાં ઉપયોગી થશે. પણ આ પરિસ્થિતિમાં જે વાંચન ક્ષમતાની વાત છે, જે લેખન ક્ષમતાની વાત છે, જે સમજની વાત છે, જે ઓળખ ક્ષમતાની વાત છે, જે શ્રવણ ક્ષમતાની વાત છે, અને જે અસર જે થઈ છે, એમાં જો ચેન્જ લાવવું હોય તો શાળા જ કરી શકશે.
માતા પિતા માત્ર એને પ્રોત્સાહન આપી શકશે, બેટા વાંધો નહીં. અને શાળા જો આ વસ્તુ ધ્યાન આપશે તો બહુ ઇઝી ગોઈંગ ટૂંકા ગાળામાં એમાં પરિવર્તન આવી શકે એવું હું વ્યક્તિગત માનું છું. હું સીધો અત્યારે શાળા સાથે નથી સંકળાયો, બિલકુલ. હું પરોક્ષ રીતે સંકળાયેલો છું, છતાં હું વાલીનો સંપર્ક પણ કરું છું, શિક્ષકો અને આચાર્યો સાથે પણ એનું વિશ્લેષણ કરું છું કે કેટલા બાળકો આવી ખામીઓ અનુભવે છે, એના માટે તમે શું ઉપાયો કર્યા, એના પ્રયોગો શું કર્યા, હવે પછી શું કરવું છે, એ આપણે જોઈ રહ્યા છીએ. વાત રહી આપના પ્રશ્નની કે પરીક્ષા, ચોક્કસ પરીક્ષા આવી રહી છે, પરીક્ષાઓ લેવાઈ પણ ગઈ અને પરીક્ષાઓમાં કેટલાક પરિણામો નબળા આવ્યા છે. લેખન ક્ષમતામાં બહુ જ કચાશ જોવાય છે, આ હકીકત છે. વાંચન ક્ષમતા એમ કે જે ડિસ્લેક્સિયા જે આપણે કહીએ છીએ એ સામાન્ય રીતે બાળલ્યા અવસ્થામાં હોય છે અને જન્મથી સામાન્ય રીતે વધારે હોય છે. અને એ બાળ અવસ્થામાં જ્યારે થાય છે ત્યારે એ વાંચનના અક્ષરો આઘા પાછા થઈ જાય છે, શબ્દનો ક્રમ બદલાઈ જાય છે, અંકનો ક્રમ બદલી જાય છે, એના કારણે ખોટું અર્થઘટન કરે છે. અથવા વાંચે એની સાથે જ આપણા મગજમાં વિશ્લેષણ થતું હોય છે શબ્દનું, એ ચિંતન વિશ્લેષણ કહી શકાય. એ વિશ્લેષણની ક્ષમતા બાળક ગુમાવી દે છે. પણ આવો અનુભવ કોરોનાના કારણે બહુ ઊભો થયો હોય એવું હું ઓછું માનું છું. વાંચન ક્ષમતા માટે આપણે શિક્ષકોએ કાઉન્સેલિંગ એ પ્રકારનું કરવું પડે કે દોસ્તો ચાલો આપણે થોડુંક વાંચીએ, હું સાંભળું છું, યોગેશભાઈ સાહેબ માર્ગદર્શન આપે છે, જયેશભાઈ સાહેબ, જયનારાયણ સાહેબ આપણું એનું વિશ્લેષણ કરે છે, એકબીજાને પૂછે છે, ચાલો આમાં શું ખામી છે. આવું થોડા સમય માટે પણ જો શિક્ષકો કરશે ને તો પણ આ ત્રુટિમાંથી, આ સમસ્યામાંથી બહુ ઝડપથી બહાર આવી શકાશે. હા, લેખન ક્ષમતા સુધારવા માટે થોડો વધારે મહાવરો જોશે. ચોક્કસ આપણને મળ્યો છે, પણ 3 જ મહિના મળ્યા છે આપણને. પણ કદાચ નવા વર્ષમાં શરૂઆતમાં જ જો આનો ખ્યાલ રાખવામાં આવશે તો બહુ ઝડપથી એમાં સુધારો થઈ શકશે. કોરોનાએ ચોક્કસ ઘણી બધી હાનિઓ કરી છે, ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી છે, એમાં પણ શિક્ષણ ઉપર થઈ છે. પણ હું અભિનંદન આપીશ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલ આચાર્યશ્રીઓને કે જે તે શિક્ષણના અધિકારીઓ જે પૂરક બન્યા છે, કે જેઓએ પરિસ્થિતિને અનુરૂપ વ્યવસ્થા ઊભી કરી અને શિક્ષણને જીવંત રાખવા પ્રયત્ન કર્યો છે. સાહેબ, જો શિક્ષણ ટોટલી બંધ કર્યું ને ઓનલાઈન શિક્ષણ ન રાખ્યું હોત ને તો શું થાત? કદાચ એના કેટલાક બાળકો એનાથી અછૂત રહ્યા, બાળકોને એનો લાભ નથી મળ્યો, હકીકત છે. 10%, 15% એવા રહી ગયા છે, અફસોસ છે કે આવા બાળકો, પણ છતાં 85% ન્યાય આપી શક્યા છે. એટલે બાળકો જયારે પરીક્ષા માટે હવે જઈ રહ્યા છે, પરીક્ષા લગભગ પૂરી થવા આવી છે, હવે તો બહુ નાના બાળકોની પરીક્ષાઓ બાકી રહી છે, હવે ત્યારે અને માધ્યમિકની પરીક્ષાઓ શરૂ થઈ રહી, ત્યારે એ પરીક્ષામાં પેરેન્ટ્સ એની પાસે બેસે, શિક્ષકો થોડુંક કહે કે બેટા આ રીતે થોડું થોડું આવી રીતે લખવા પ્રયત્ન કરજો, જેવા પ્રશ્નો એને અનુરૂપ લખજો અને મહાવરો આપવામાં આવે તો આ સમસ્યામાંથી બહાર આવી શકાય એવું હું માનું છું. બિલકુલ કિરીટભાઈ, બહુ સરસ વાત કરી. અને જ્યાં સુધી જવાબદારીની વાત છે તો નો ડાઉટ કે માતા પિતા અને સ્કૂલ બંનેની જવાબદારી હોઈ શકે છે, પરંતુ સૌથી વધારે હવે જ્યારે સ્કૂલો શરૂ થઈ છે અને આવા બાળકોમાં ક્યાંક આવો અભાવ જોવા મળતો હોય, જે સર્વે જે તારણ કાઢવામાં આવ્યું છે, તો આવા બાળકોની ઓળખ કરીને એમને સુધારની પ્રક્રિયામાં સ્કૂલનો ફાળો પણ ખૂબ જ મહત્વનો રહેશે. આગળ પણ જાણીશું કે ઘણી બધી સમસ્યાઓ અત્યારે સામનો કરી રહ્યા છે સ્ટુડન્ટ્સ અને તેમના માતા પિતા, આ વિશે પણ વાત કરીએ, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. શીખવાની સમજ આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે, કારણ કે કોવિડ કાળની જે શિક્ષણ નીતિથી કેટલાક વિદ્યાર્થીઓની અંદર જે ક્ષતિઓ જણાઈ આવી છે, જે તારણ, જે સર્વે કરવામાં આવ્યો છે, એ આમ તો ચિંતા ઉપજાવે તેવું છે, પરંતુ તેનું સમાધાન સાથે આપણે આજે આ ચર્ચા કરી રહ્યા છે. ચર્ચાને આગળ વધારીએ તો સૌથી પહેલા વ્યાસજી આપની પાસે આવું છું કે કોવિડ કાળની શિક્ષણ પદ્ધતિથી બાળકોમાં કયા પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે અને બાળકના લખવા, વાંચવા, યાદ રાખવા, ધ્યાન કેન્દ્રિત કરવા, બુદ્ધિમત્તા પર કયા પ્રકારની અસરો જોવા મળે છે અને આ અસરો કે ખામીઓ દૂર કરવા શું કરવું? જો પહેલા સામાન્ય એક સિદ્ધાંત સમજીએ કે કોઈ પણ પ્રકારનો બદલાવ થાય, તમે રોજ ઓફિસમાં જમણી બાજુના કોર્નર પર બેસતા હો અને તમે ટેબલ તમારું શિફ્ટ કરીને ડાબી બાજુ લઈ આવે તો તમારું મન એ તાત્કાલિક સ્વીકારતું નથી. એની ચેન્જ ઇઝ રેઝિસ્ટેડ. એટલે પહેલું તો કોઈ પણ બદલાવ થાય એને મન તાત્કાલિક સ્વીકારી દેતું નથી, એને પેલો બળદને પાઠવું પડે ને પાઠવું પડતા વાર લાગે છે. એટલે એ પહેલી રીઓરિએન્ટેશનની પ્રક્રિયા છે કે જેમાં શરૂઆતમાં તો આ ઓનલાઈન શિક્ષણના શું ગેરફાયદા છે એના ઉપર ઢગલાબંધ તમને સજેશન આપી શકે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ. એ પરિસ્થિતિનું નિર્માણ થાય. પછી ધીરે ધીરે ધીરે
ગોઠવાતા જાય અને છેલ્લે એ સ્થિતિમાં હતા કે નહીં ઓનલાઈન શિક્ષણ there are people એ છોકરાઓ લગભગ 50% ઉપરાંતના એવા હશે કે જે લોકોને ઓનલાઈન શિક્ષણ કોઠે પડી ગયું હતું. પણ આ પ્રશ્ન ઓનલાઈન શિક્ષણને લગતો નથી, પ્રશ્ન આઇસોલેશનને લગતો છે. કારણ કે એવું કહેવાય છે કે ઓલ વર્ક એન્ડ નો પ્લે મેક્સ જેક એ ડલ બોય. તમે માત્ર ને માત્ર એને ભણાવ્યા જ કરો અને રમવા માટેની તક ના મળે, બીજું કંઈ ના મળે, તો અલ્ટિમેટલી આ બધી જ વિકૃતિઓનું સ્થાન છે મગજ. અને એના મગજમાં જે કંઈ ગણમથલ થયા કરતી હોય, ક્યારેક કંટાળેલા પેરેન્ટ્સ એને ધમકાવે પણ ખરા, ક્યારેક હાથ પણ ઉપાડે, ત્યારે જે આ બધી પરિસ્થિતિમાંથી ક્યારે હું નીકળીશ ને શું થઈ ગયું બધું, એ વિચારો એના મનમાં શરૂ થાય છે. અને એના પરિણામે આજે આ રોગો અથવા તો ઉણપ જે ડોક્ટર યોગેશભાઈએ બતાવી છે તે ઉણપનું સર્જન થાય છે. એટલે આ બાબત કુદરતી છે એમ પહેલા સમજવું પડે કે આ બાબત બહુ કઈ મોટો આકાશ તૂટી પડ્યો સમજવાની જરૂર નથી. સેકન્ડ થિંગ ઇટ ઇઝ આપણા પ્રોફેસર યોગેશભાઈએ પણ કહ્યું કે આ વસ્તુઓ દે આર નોટ ટોટલી નોન રિવર્સેબલ. એને યોગ્ય કાઉન્સેલિંગ થી તમે પાછી વાળી શકો છો. ટુ અ ગ્રેટ એક્સટેન્ટ ઇટ કુડ બી રેક્ટિફાઈડ. હવે રેક્ટિફાઈડમાં હું સંમત છું કિરીટભાઈની સાથે, અને આપણે તમે પણ દેવાંગભાઈ વાત કરી હતી કે પેરેન્ટ્સ કરતા હોય, સમજી લો કે માતા. જી, વ્યાસજીના ઓડિયોમાં પ્રોબ્લેમ છે. ટેકનિકલ ટીમને કહીશ કે પ્લીઝ એક વખત એમનો ઓડિયો ચેક કરે. વ્યાસજી, હું આવું છું આપની પાસે. આપના ઓડિયોમાં પ્રોબ્લેમ છે, હું ફરીથી આપની પાસે આવું છું એ જ સમસ્યાઓ. પણ અત્યારે હું કિરીટભાઈને સવાલ પૂછવા માંગીશ. કિરીટભાઈ, 2 વર્ષ પછી બાળકો પરીક્ષાનો સામનો કરી રહ્યા છે અને તેમનામાં કેવા પ્રકારનો તણાવ જોવા મળી રહ્યો છે? તમે બ્રેક પહેલા કીધું કે આમ તો લગભગ પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, નાના બાળકોની બાકી રહી છે, માધ્યમિકની કદાચ બાકી રહી છે. તો જે તણાવ જોવા મળી રહ્યો છે, કેવા પ્રકારનો તણાવ, અને આના નિવારણ માટે શું કરવું જોઈએ? એને દેવલભાઈ માત્ર પરીક્ષા સાથે ન જોડશો, કારણ કે એને જો રેક્ટિફાય નહીં કરવામાં આવે તો આગળ જશે એમ એ રૂઢિગત થતો જશે અને તકલીફ થશે. એટલે ધીસ ઇઝ નોટ સમથિંગ વિચ ઇઝ એક્ઝામ આવી એટલે આવ્યું છે અને પછી જતું રહેવાનું. ના, ઇટ વિલ નોટ ગો. યુ હેવ ટુ કન્સિડર ધી ચાઇલ્ડ સાયકોલોજી અને સમજીને તમારે એના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ઉપાયો કરવા પડે. માનું કામ કરશે. એને એક કાઉન્સેલિંગ બધી મદદનું પણ થવું જોઈએ. એને સમજાવવું જોઈએ કે બાળક ગભરાઈ જાય એવું તો ના કરશો, કઈ નપાસ થશે તો આકાશ નથી તૂટી પડવાનું. બિલકુલ. પણ એને સિમ્પેથેટિકલી રાખો, એને સમજાવો કે બેટા આ ઘોડે ચડે તે પડે અને ક્યારેક પરીક્ષામાં આ બધી પરિસ્થિતિના કારણે ક્યાંક ઓછા માર્ક આવે, ચિંતા નહીં કરવાની. વી લવ યુ એન્ડ વી કેર ફોર યુ. આ જો બાળકને વિશ્વાસ હશે તો એ ઝડપથી સુધરી જશે. નહીં હોય તો નહીં થાય. પણ પછી જે ટ્રેન્ડ ટ્રીટમેન્ટ છે એ તો શિક્ષક જ આપી શકે, કાઉન્સેલર જ આપી શકે. અને એટલા માટે પહેલાના જમાનામાં આપણે માસ્તર કહેતા. માએ જે રો મટીરિયલ મોકલ્યું હોય એના ઉપર અસ્તર ચડાવી અને એને જગજગાટ બનાવે એ માસ્તર. એટલે એ એમનું કામ છે, એ ટ્રેન્ડ સ્પેશિયાલિસ્ટ નું કામ છે. અને એ શિક્ષક અથવા કાઉન્સેલર જ કરી શકશે. એ માના ઉપર છોડવાનો કોઈ અર્થ નથી મારા મત પ્રમાણે. ઓફકોર્સ માં ઘણી બધી બાબતમાં બાળકને આંગળી જાલીને ચલાવે છે ને આગળ પણ લઈ જાય છે. તો પણ દેવાંગભાઈ. બિલકુલ. એટલે કિરીટભાઈ, હું આપની પાસે જ આવું છું. સવાલ તમારો એ જ કન્ટિન્યુ રાખું છું કે એક તો પરીક્ષા નો તણાવ જોવા મળી રહ્યો છે અને એના નિવારણ માટે શું કરવું જોઈએ, અને બીજી જે આપણે અત્યાર સુધી જે વાતો કરી, જે સર્વે અને જે તારણો આવ્યા, એ ધોરણ 9 અને 11 ના બાળકો માટે સમસ્યાઓ છે. 9 અને 11 માં આપણે કીધું કે એ સમસ્યાનું નિવારણ આવી શકે છે અને આપણે યુટર્ન લઈ શકીએ છીએ. પણ કિરીટભાઈ, તમે કીધું એમ કે નાના બાળકો, એમની પરીક્ષાઓ પણ બાકી છે અને એવી જનરેશન કે જે અત્યારે બીજા ધોરણમાં ભણી રહી છે,
આમ તો સામાન્ય રીતે બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એને લખતા વાંચતા તો સરળતાથી આવડી જતું હોય, પણ સાહેબ અત્યારની બીજા ધોરણની જનરેશન એવી છે કે જેને પહેલું ધોરણ તો જોયું જ નથી, ક્લાસ જ જોયો નથી, ઓનલાઈન જ ગયું અને હવે બીજા ધોરણની પરીક્ષા આપવા બેસે. એટલે સાહેબ આ એક જે જનરેશન અત્યારે બીજા ધોરણની જે જનરેશન છે એના માટે પણ ખાસ કોઈ જોગવાઈ અને એને જે તણાવ કેવો જોવા મળી રહ્યો છે એનું શું નિવારણ કરવું જોઈએ? આપની વાતમાં લગભગ 3 પ્રશ્નો આવી ગયા. પહેલી વાત તમે પરીક્ષાની કરો છો. જી, પરીક્ષા એક જુદા પ્રકારની વાત છે, એ અલગ પ્રક્રિયા છે. બીજી વાત તમે શિક્ષણમાં રહેલી કચાશની કરો છો. અને ત્રીજી વાત કે જે અનુભવ વિહીન હતા બાળકો અને એકાએક શાળામાં આવ્યા છે. 3 વાત અલગ અલગ થઈ. પહેલી વાત હું છેલ્લેથી શરૂ કરું છું. બાલ મંદિર જેને જોયું નથી, પહેલું ધોરણ જેને જોયું નથી અને એકાએક બીજા ધોરણમાં આવી ગયા છે, આવા બાળકો છે. કારણ કે 2 વર્ષ કન્ટિન્યુ કોરોનાના કારણે લગભગ શાળા બંધ રહી, કે જ્યારે સિનિયર કેજીમાં હતા અને હવે સીધા સેકન્ડમાં આવી ગયા, બીજા ધોરણમાં આવી ગયા. આવા બાળકોને શિક્ષકોએ એક અલગ રીતે જોવા પડશે. તમારે બાલ મંદિરના છે માનીને શરૂઆત કરવી પડશે. એની સાથે આત્મીયતા કેળવવી પડશે. એને પહેલા શાળાના વાતાવરણમાં એક જૂથ કરવો પડશે કે આ શાળા એ આપણી છે, હું અને તમે આ શાળાના પ્રતિનિધિઓ છીએ, તું આ પરિવારનો સભ્ય છે, હું આ પરિવારના તારા મિત્રો છું. એવી રીતે કરીને વાર્તા કહે, ગીત ગાય, જુદી જુદી વાતો રજૂ કરે અને ધીરે ધીરે લખાવતા થાય. એની ક્ષમતા ઓનલાઈન શિક્ષણ અપાયું છે, એ અલગ રીતે અપાયું છે. આ જ બાળકને હવે શિક્ષણ કાર્ય શાળામાં રેગ્યુલર શરૂ થયું છે. ઓનલાઈનમાં જે અપાયું પ્રત્યક્ષ શિક્ષણ નહોતું. હવે પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત થઈ ત્યારે બાળકની ક્ષમતા જોવી પડશે, બાળકની ઉંમર જોવી પડશે. બાળક નવો જ આવ્યો છે અને એને પગથિયું ચડાવવાનું છે, ત્યારે એક અલગ પદ્ધતિથી જે તે વર્ગના શિક્ષકોએ એક આત્મીયતાપૂર્વક શિક્ષણ આપવું પડશે. હા, એની ઉંમર વધતી ગઈ છે એટલે ઝડપથી કવર કરી લેશે, પણ એને પહેલેથી જ શીખવાડવું પડશે. પહેલા જોવું પડે, એનું નિદાન કરવું પડે કે એને 1 થી 100 અંક આવડે છે તો કેટલા સુધીના 2 અંકના સરવાળા આવડે છે કે 1 અંકના આવડે છે. પછી આગળના પલાખા ગણિતમાં જવાય. એમ શબ્દોમાંથી 12 અક્ષરીમાંથી શબ્દોમાંથી પેરેગ્રાફ ઉપર તો વધારે હિતાવરે છે. આ એક મહત્વની વાત થઈ. નંબર 2, કોરોનાના કારણે ત્રુટીઓ ઊભી થઈ છે. નહીં કે ડિસ્લેક્સિયા રોગ, જે મજ્જાતંતુનો રોગ છે, એ એના કારણે ઉભો થયો એવું હું માનતો નથી. કઈ ત્રુટીઓ? ક્ષમતાઓમાં અભાવ રહ્યો, વાંચન ક્ષમતા ઘટી, વાંચવાનું મૂકી દીધું, વંચાય છે બાળકોએ. બિલકુલ. લેખન કાર્ય તો કર્યું જ નથી કે ચાલો ચાલશે, પ્રશ્નો મોઢે કરી નાખ્યા, હેતુલક્ષી જવાબ આપવાના છે અને ઓનલાઈન આપવાના છે કે ઘરે ગમે તેમ મમ્મી પાસે બેસીને લખી નાખવાના પેપરો, એસાઇનમેન્ટ જ અપાતા હતા અને કહેવાતું હતું ઓનલાઈન પેપર. એને ઓનલાઈન કહેવાય જ નહીં. એટલે બાળકોને એક નવી પદ્ધતિની મજા આવી ગઈ હતી, એ એન્જોયડ કે આ તો કેવી પરીક્ષા છે અને આવું જ રહે તો કેવું સારું. પણ એની વચ્ચે પણ કેટલાક બાળકો સંશોધન કરતા હતા, એની વચ્ચે પણ બાળકો નવું વાંચવા પ્રયત્ન કરતા હતા, એની વચ્ચે પણ બાળકો શિક્ષક સાથે કેટલીક ચર્ચા કરતા હતા, એની વચ્ચે પણ બાળકો માતા પિતા પાસે પણ કેટલાક બનાવો મૂકતા હતા. મારા મિત્રે પપ્પા આવું કર્યું અને ઓનલાઈન હતા, ટીચર સાથે આ કર્યું, એની સમસ્યાનું સોલ્યુશન પપ્પા મમ્મી આપતા હતા. કેવી મહત્વની વાત થઈ. હવે એ બાળકોને મહાવરો નથી તો એકાએક ચેન્જ આપણે લાવી શકીએ અને આવી જ શકે. થોડા સમય માટે જ એને લેખનનો મહાવરો આપવાની જરૂર છે, એને વાંચન કરાવવાની જરૂર છે. બોર્ડની પરીક્ષા પતી છે, આ પરીક્ષા પણ હવે શરૂ થઈ રહી છે કે 2 દિવસમાં આ મહાવરો નહીં આપી દઈ શકાય. બિલકુલ. એને પરીક્ષા આપવા જ દો, સહેજ પણ સ્ટ્રેસ પેરેન્ટ્સ નથી આપવાનો. જે લખે ને જેવી રીતે લખે તે સ્વીકારો. બાળકોને પરીક્ષા આપવા જાય ત્યારે એને વાંચન ક્ષમતાને, લેખન ક્ષમતાને બિલકુલ ચર્ચા ન કરશો. રૂટીનમાં એને માર્ગદર્શન કે બેટા આવા પ્રશ્નોના જવાબો આ રીતે આપવા જોઈએ. એક જ દિવસ એવો બાકી રહ્યો છે, શનિવારે તો પરીક્ષા મોટાભાગે શરૂ થઈ રહી છે બધી શાળાઓમાં. છતાં શિક્ષકને તક મળે તો બાળકોને કેમ લખાય, કયા પ્રશ્નના કેવી રીતે જવાબ અપાય, સામાન્ય મહાવરો બોર્ડ ઉપર આપવો જોઈએ. નોટબુકમાં થોડુંક લખાવવા પ્રયત્ન કરવો જોઈએ. પણ હવે એકાએક તમે એમ કરો કે આ ચલો ઘોડો આવી ગયો છે, ઘોડા પર કોઈ બેઠો નથી, ચલો તમારે આ રનર્સ થવાનું છે, ઘોડા ઉપર બેસવાનું, સવારી કરવાની છે, આટલા કિલોમીટર જવાનું છે, શક્ય જ નથી. ઉલટાનો સ્ટ્રેસમાં આવી જવું, ન હોય તો ઘોડા પરથી પડી જવાય, એવું જ બાળકનું થશે. એટલે બાળકને બિનજરૂરી તણાવમાં કોઈ પણ પેરેન્ટ્સ કે ટીચરે ન મૂકવા જોઈએ. યુ આર વેલ ટુ ગીવ એક્ઝામ, તમે પરીક્ષા આપવા માટે સક્ષમ છો, આટલી જ વાત સાથે પરીક્ષામાં મોકલો. પણ હા, પરીક્ષા પૂર્ણ થઈ મિત્રતા કેળવી, પેરેન્ટ્સે મિત્ર બનવું પડશે. દીકરી હોય તો એની બેનપણી માએ બની જવું જોઈએ,
એને બગીચામાં લઈ જાઓ, એને નદી કિનારે ફરવા વેકેશનમાં લઈ જાઓ, આડાવડા ક્લાસના બદલે આ બધે ફરવા લઈ જઈ અને જ્યારે સમય મળે ત્યારે થોડીક મિનિટો ક્યારેક ક્યારેક આવી તક મેળવી લેજો, ઝડપી લેજો, એને લખાવજો, એને વંચાવજો, તમે વાંચજો. એ ભાગવત વાંચે ને તમે સાંભળો, એ રામાયણ વાંચે ને તમે સાંભળો. દાદાને બેસાડજો, ચાલ દાદાને તારે ભાગવત સાંભળવાની છે. એ ભાગવત વાંચશે દીકરો કે દીકરી, દાદા દાદી સાંભળશે, મજા આવશે અને એને વાંચવાનો મહાવરો આપણને ખ્યાલ આવશે. જો ભૂલ થાય તો પેરેન્ટ્સે સુધારવાની, ટીચરે નવા સત્રમાં શરૂઆત કરવી પડશે, આવું હું માનું છું. જી. અને કિરીટભાઈ, જે છેલ્લો ત્રીજો સવાલ હતો કે જે શિક્ષણની ત્રુટીઓ, હવે આમાં એવું છે કે આ બધા જે તમે સજેશન્સ આપ્યા એ બહુ સરસ છે અને જો થાય તો કોઈ સવાલ જ નથી, પણ અહીંયા એવું થઈ રહ્યું છે કે સ્કૂલનું સ્કેડ્યુલ જ એટલું હેક્ટિક હોય છે કે એ અભ્યાસક્રમ પૂરો કરવા માટેના કલાકો પણ ક્યારેક ખૂટી પડતા હોય છે. ત્યારે આવી એક્ટિવિટીઝ ટીચર્સ અને સ્કૂલ કેવી રીતે કરી શકશે એ પણ સવાલ અહીંયા આવીને ઉભો થયો. દેવાંગભાઈ, બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને આ બહુ જ મહત્વની વાત છે. આપનો પ્રશ્ન શિક્ષણ વિભાગને સ્પર્શે છે, શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ, ઉચ્ચ સ્થાને બેઠેલા સચિવ શ્રીઓને પણ સ્પર્શે છે, હું તો શિક્ષણ મંત્રીને સ્પર્શે છે કહું છું, આચાર્યને પણ સ્પર્શે છે, મેનેજમેન્ટને સ્પર્શે છે ને વાલીને પણ સ્પર્શે છે. બિલકુલ. દરેકને સરકાર એક નક્કી કરે છે કે આ અભ્યાસક્રમ ચલાવવાનો છે. કોઈક રજૂઆત આવી એટલે દાખલ કરી દો, આ રજૂઆત આવી એટલે દાખલ કરી દો, આ રજૂઆત એટલે દાખલ કરી દો, મોટા થોથા બનાવી દે છે. એનું હાર્દ માર્યું જાય છે. શિવાજી અને મહારાણા પ્રતાપનો પાઠ ભણાવવાનો છે, ભામાશાનો પાઠ ભણાવવાનો છે, પણ એ ભણાવવાનો કેવી રીતે? તો ભામાશા કે મહારાણા પ્રતાપ કે શિવાજીના ગુણોની વાત નહીં, એનામાં રહેલા મૂલ્યોની વાત નહીં, એના જીવનમાં એ મૂલ્યો ઉતારવા માટેની વાત નહીં, માત્ર વાંચી જવાનો, એમાં કયા એમપી પ્રશ્નોની વાત છે અને એસાઇનમેન્ટ આપવાની વાત છે. હું એમ કહું છું શિક્ષકોને, આચાર્યોને, ભલે સરકાર જે કરવું એ કરે, આપણે આપણા વર્ગના રાજા છીએ. હું શિક્ષકોને કહું છું, શિક્ષક બનીને વાત કરી રહ્યો છું અને ઘણા બધા સારા શિક્ષકો આ કામ કરે છે. બાળકોને ક્ષમતા જોઈને જેમાં રસ પડે એ રીતે ધીરે ધીરે અભ્યાસક્રમને એક સોર્ટ કરીને એને ન્યાય આપવા પ્રયત્ન કરો, એનું હાર્દ એને બતાવો અને એમાં જે અગત્યની વસ્તુ છે એ વસ્તુને જ આગળ લઈ જાઓ. જે એના જીવનમાં ઉપયોગી થાય એવા મૂલ્યોને સમજાવો, જીવનમાં ઉપયોગી થાય એવી કૌશલ્યોને સમજાવો. આપની વાત જે છે તે ક્યાંક પરીક્ષા ઉપર પણ નિર્દેશ કરે છે. હું પરીક્ષાને ચોક્કસ મહત્વ આપું છું. પરીક્ષામાં મારી વાત એટલી જ છે કે બાળકોની જે ક્ષમતા હશે એટલા જ માર્ક્સે લાવી શકવાનો છે. હું પ્રિન્સિપાલ છું, મારો દીકરો 55% ક્ષમતા ધરાવે છે, મારા 10 શિક્ષકો સાહેબ હું તમારા બાબાને ભણાવીશો અને હું હા પાડું. બધા 10 શિક્ષકો દરરોજ આવે છે, કલાક બેસે, 1.5 કલાક બેસે, મારા બાળકને 10 કલાક દરરોજ ભણાવું છું. વર્ષના અંતે અમને 55 બહુ તો 60 કે 61% ક્યારેય 90% ન આવી શકે. આ વાત દરેક વાલીએ સ્વીકારવાની જરૂર છે. એટલે બિનજરૂરી ટ્યુશનો તરફ દોડાવવાના બદલે, અભ્યાસક્રમને મહત્વ આપવાના બદલે એની ક્ષમતાને અનુરૂપ પરિણામ આવે એવી પરીક્ષાની તૈયારી કરાવડાવો. પણ ભવિષ્યની કારકિર્દી માટે જીવનમાં આવનાર સમસ્યાઓને એ હલ કરી શકે એવો સક્ષમ બને, ઉત્તમ કારકિર્દી બનાવે એવો સક્ષમ બને, એવું જો શિક્ષણ આપવામાં પેરેન્ટ્સ સહાયભૂત થાય અને શિક્ષક અને આચાર્યો આયોજન કરે તો ગમે એટલા કલાક, 5 કલાક હોય તો પણ સફિશિયન્ટ છે અને 8 કલાક હોય તો પણ સફિશિયન્ટ. એની અંદરથી આપણે સમય કાઢી શકીએ. 5 કલાકમાંથી અડધો કલાક પણ આવો દરરોજ સમય કાઢી શકીએ, અમુક આયોજન કરી શકીએ તો થઈ શકે. મારા ગણિતના પીરિયડો અઠવાડિયામાં 6 જ છે, પણ હું 6 પીરિયડમાંથી દરરોજે દરરોજ કંઈક ને કંઈક નાની નાની વાત મૂકતો રહું બાળક પાસે, ગાણિતિક જ, જે એને ઉપયોગી થાય એવી વાત હોય. નહીં કે અભ્યાસક્રમ ખરો, પણ અભ્યાસક્રમ સાથે અનુબદ્ધતા જોડીને તો એ બાળક સક્ષમ. હું એને કહું બેટા ટાઇલ્સનું માપ લઈ લે, મને કે કેટલી ટાઇલ્સ લાવું, એ તરત જ કહેશે સાહેબ આટલી ટાઇલ્સ જોશે. હું એને કહું બગીચામાં જા અને મારે ગુલાબના છોડ ઉગાડવા છે, તરત જ કલમ કાપીને મેં શીખવાડ્યું એ ત્યાં રોપી દે. એ પ્રવૃત્તિ થઈ ગઈ, ઉપયોગી વસ્તુ થઈ ગઈ અને પરીક્ષા લક્ષી પણ થઈ ગયું. પણ ટ્યુશન ટ્યુશન ટ્યુશન, પરીક્ષા પરીક્ષા પરીક્ષા, આ વાત આપના પ્રશ્નને અનુરૂપ હતી. હું એનો વિરોધી છું, એની બહારનો વાત છું. જીવનલક્ષી શિક્ષણ આપો, આ જ વાત મારી રહેશે. બિલકુલ, જીવનલક્ષી શિક્ષણ આપો. સમસ્યાઓ તો છે કોરોના કાળ પછી, પરંતુ એ સમસ્યાઓનું સમાધાન શું છે એ વિષય ઉપર પણ આપણા વિશેષજ્ઞો વાત કરી રહ્યા છે. ત્યારે યોગેશભાઈ, માતા પિતા અને શિક્ષકોએ અત્યારની પરિસ્થિતિમાં બાળકો સાથે વ્યવહારમાં કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ અને બાળકો ફરી પાછા સામાન્ય શૈક્ષણિક કાર્ય કરતા થાય
એ માટે શિક્ષકો, બાળકો અને મા બાપ બધાએ સાથે મળીને કયા પગલાં લેવા જોઈએ, અને ખાસ કરીને વાલીઓને આપ શું સલાહ આપશો? જી, પહેલા તો જે કિરીટભાઈ જે વાત કરી હતી કે કોરોના કાળ પછી એટલું બધું જે કઈ ડેમેજ નથી થયું, પણ એ તો માત્ર ને માત્ર હું બહુ નાના મોટી વાત કરવા જઈ રહ્યો છું કે એ તમારી માન્યતા સાહેબ. કારણ કે 1994 અંદર એપીએ જાહેરાત કરી હતી કે આખા વિશ્વની અંદર લગભગ 4% ડિસ્લેક્સિયાના બાળકો છે. ત્યાર પછી એપીએ 2012 ની અંદર જયારે બીજું ત્યારે ડીએસએમ આવ્યું ત્યારે જાહેરાત કરી, ત્યારે પણ ટકાવારી વધી હતી. અને કોરોના કાળ પછી જે ટકાવારી જે છે ખૂબ વધારો થયો હશે. મેં અહીંયા જે સર્વે કર્યો છે, સર્વેની અંદર અમે જે બતાવેલું એ છે કે 9મા અને 11મા ધોરણના બાળકોની અંદર પણ બચાવ પ્રયુક્તિ અને પીછેહટને કારણે એ ડિસ્લેક્સિયા જેવા લક્ષણો જે છે એ ડેવલપ થયેલા છે. રહી વાત તમારા પ્રશ્નની, તો પ્રશ્ન પહેલા દેવાંગભાઈ હું એ કહીશ કે આજે પણ મોટા બાળકો જે છે, જે એમએ કરે છે, પીએચડી કરે છે, એવા બાળકોની અંદર પણ ટ, થ, ડ, ઢ અને અણની અંદરના તફાવતો એ બહુ ઓછાને જાણ હોય છે. બિલકુલ. 2 દિવસ પહેલા જ ચિલ્ડ્રન યુનિવર્સિટીના મારા એક મિત્ર આવ્યા છે જેની અટક ઢીલા છે. એક એમએ કરતા એક બેન, એનું નામ ઠીલા લખ્યું, THILA, જે ખરેખર ઢીલા છે. અને ગુજરાતીમાં ઢ લખવાનો એટલે બધા ઠ લખ્યું. જો એમએ કક્ષાના લોકોની અંદર પણ જો આ પ્રકારની બાબતો હોય તો બાળકોની અંદર તો ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓ એ હશે જ. રહી વાત માતા પિતા અને શિક્ષકોએ શું કરવું, તો આપણે ત્યાં દેવાંગભાઈ 3 પ્રકારનું એક ચલણ છે, વ્યવહારો છે માતા પિતાના, શિક્ષકોના. અને એ 3 પ્રકારના જે વ્યવહારો છે એમાંથી જે ત્રીજા પ્રકારનો હું વ્યવહાર જે કહીશ એ આપણે બધાએ અપનાવવો જોઈએ. કયા 3 પ્રકારનો? તો કે પહેલો જ આપણો વ્યવહાર જે છે આદેશાત્મક વ્યવહાર છે. એ શિક્ષકનો પણ હોઈ શકે છે અને માતા પિતાનો. પોતાના સંતાનો, પોતાના વિદ્યાર્થીને આદેશ કરી દો, તું આમ કરી નાખ, તારે આમ જ કરવાનું છે, આલે આ કર. એ આદેશાત્મક વ્યવહાર આપણે નથી કરવાનો. આપણે કરવાનો છે એની સાથે હળી મળીને, એની સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર. બીજો આપણો વ્યવહાર હોય છે શિક્ષકો અને માતા પિતાને સલાહથી. માત્ર પોતાના સંતાનોને, પોતાના વિદ્યાર્થીઓને સલાહ આપે છે, પણ સલાહથી બધું બરાબર થતું હોતું નથી. અને ત્રીજો વ્યવહાર જે છે એ સહકારનો વ્યવહાર. આપણે ત્યાં સહકારનો વ્યવહાર બહુ ઓછો હોય છે. સહભાગીપણું માતા પિતા અને શિક્ષકો ઓછા દાખવતા હોય છે. તો આ જે ત્રીજો વ્યવહાર જે છે એ સહભાગીપણાનો કે સહકારનો વ્યવહાર, એ જો માતા પિતા અને શિક્ષકો પોતાના સંતાનોની સાથે, પોતાના વિદ્યાર્થીઓની સાથે જો એ કરશે તો આ વિદ્યાર્થીઓ જે કાંઈ વાંચનની સમસ્યા હોય કે લેખનની હોય કે ગાણિતિક કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એ સમસ્યામાંથી એ બહાર આવી શકશે. અને ખાસ હું તમારા માધ્યમ દ્વારા માતા પિતાને એવું કહીશ કે ટક કરવાને બદલે, એને ટપારવાને બદલે એને ટકોર કરો. અને આ ટકોર કરશું ને તો ચોક્કસ આપણું બાળક જે છે ને ચકોર જેવું થશે. એને ટક નથી કરવાનું, એને બોલ નથી કરવાનું, એને મેણા નથી મારવાના, એને કોઈની સાથે સરખામણી નથી કરવાની કે સામેવાળા અંકલને આમ થયું, પેલાને આ થયું, એનો દીકરો આવો છે, પેલાનો આવો છે, એને આ થયું. આ બધું આપણે કોઈની સાથે સરખામણી નથી કરવાની. દરેક આ દુનિયાની અંદર દરેક વ્યક્તિ જુદી છે, એક સમાન નથી. આપણે જોઈએ છીએ આપણી ફિંગરપ્રિન્ટ પણ આખા વિશ્વના કોઈ પણ લોકોની એક સરખી મળતી નથી આવતી, એવું પણ વિજ્ઞાને પુરવાર કરી દીધું હોય. તો માતા પિતાએ અને શિક્ષકોએ પણ એ જોવું જોઈએ કે દરેક બાળક એ યુનિક છે, એ બીજાની સમાન ન હોઈ શકે. એટલે એની સાથે આપણે એને સરખાવવું ન જોઈએ, એને વારંવાર ઠપકો ન આપવો જોઈએ, બીજાની સાથે એને જોતરવું ન જોઈએ. એની ઈચ્છા મુજબ એને જે લાઈન લેવી છે, એને જે એરિયામાં આગળ વધવું છે એ પ્રકારની જો છૂટછાટ આપવામાં આવે, અને મેં કહ્યું એમ સહભાગીપણાનો વ્યવહાર એ શિક્ષકો અને વાલીઓનો જો હોય તો આ જે સમસ્યાઓ જે છે સમસ્યાઓમાંથી આપણે ચોક્કસ બહાર એ કાઢી શકશું. બિલકુલ. યોગેશભાઈ, એક બીજી વાત કે ડિસ્લેક્સિયા એ કોઈ રોગ નથી, તમે એવું તમારા તારણમાં લખેલું છે. આ મગજનો એક પ્રકાર છે. જી. તો આ જે મગજનો પ્રકાર જે છે એ દરેક માણસોમાં અલગ અલગ અને દરેક લેવલ ઉપર એમાં બદલાવ થઈ શકે. એમાં બદલાવ એ રીતે કે જે બાળકની સાથે વ્યવહાર જે છે માતા પિતાનો, પરિવારના સભ્યોનો જો હુંફાળો અને બહુ પવિત્ર અને સારો હોય તો એવા બાળકને આ પ્રકારના એના જ્ઞાનતંતુની અંદર ફેરફારો એ ઓછા. આ જ્ઞાનતંતુનો એક પ્રકારના ફેરફારો છે. જો જ્ઞાનતંતુના ફેરફારો જે થાય છે એ ક્યાંથી થાય છે? તો કે એ આપણી સંવેદનશીલતાના આધારે.
જે બાળકના માતા પિતા એ બાળકની સાથે પૂરતા સંવેદનશીલ સાથે, શિક્ષકોના પૂરતા સંવેદનશીલ સાથે એની સાથે જો વ્યવહાર કરશે તો આવા બાળકોની અંદર આ કોઈ પણ પ્રકારની સમસ્યા એ આવવાની શક્યતા રહેતી નથી. પણ જ્યાં માતા પિતા અને શિક્ષકો પોતાના વિદ્યાર્થી કે પોતાના સંતાનની સાથે એ સંવેદનશીલ વ્યવહાર નથી કરતા, ત્યાં જ્ઞાન તંતુનો આ રોગ થવાની સંભાવના એ રહેતી હોય છે. જી વ્યાસજી, આપની પાસે આવીશ કારણ કે વચ્ચે તમારો અવાજ પણ જતો રહ્યો હતો, પણ છેલ્લે જરા પૂરું કરવું છે, 5 મિનિટ છે આપણી પાસે. શું કહેશો, કારણ કે ઘણા બધા રસપ્રદ તારણો અને સમસ્યાઓના સમાધાન પણ બંને મહાનુભાવોએ આપ્યા છે. દેવંગભાઈ, મારે બંને મહાનુભાવો પાસેથી એક નાનકડું માર્ગદર્શન લેવાનું છે, જેથી બીજે કોઈ વખતે મારે કોઈ જગ્યાએ સ્કૂલમાં કે કઈ વાત કરવી હોય તો આઈ વિલ બી બેટર ઇક્વિપ્ડ. સો ફોર એ વાઇલ આઈ એમ ધેર સ્ટુડન્ટ. વાત એ છે કે જે કવિતાઓ, જે પ્રસંગો એ આજથી લગભગ 50ના દાયકા, 1950ના દાયકામાં કે 60ના દાયકામાં શીખવાડાતા અને એ સીધું જ તમને વાસ્તવિકતા સાથે જોડતા. દાખલા તરીકે તમને ખેતીકામ કરવાની વાસ્તવિકતા સમજાવી હોય તો એક કવિતા ચાલતી, આવો આવો આમ ઓ બાળકો તમામ, આપણે મળીને કરીએ કાપણીનું કામ. આજે એ અદ્રશ્ય થઈ ગઈ છે. કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા, 4 કાબરા 4 કાળિયા રેલો ગુમ થઈ ગઈ છે. ઋતુ વર્ણનમાં જુઓ તો તમે ધોમ દખ્યો મધ્યાંતણો ને થંભ્યા રણવગડા વા, થંભ્યો શિર પર સૂરજ આવી, લૂ લાગી તને સળગાવા. અથવા તો વર્ષા ઋતુના પ્રારંભે શનિવારની સંધ્યાકાળે મેઘરાજની સેના આવે, અરિદળ સામે વાદળ આવે, જળ ભરેલો સાગર આવે. અથવા વસંત ઋતુના પ્રારંભે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મોકામ તેને વનમાં જમાવ્યો. અને ઉનાળામાં કેવી ગરમી પડે છે એની વાત કરવી હોય ત્યારે ધોમ દખ્યો મધ્યાંતણો ને થંભ્યા રણવગડા નાવા, થંભ્યો સુર પર સૂરજ આવી, લૂ લાગી તન સળગાવા, ગરમીના સંધાયા દોર, બળબળતા જામ્યા બપોર. અને નાનકડા બાળકોને ને એક બિલાડી પાળી છે, એ રંગે બહુ રૂપાળી છે, ઘી ખાય દહીં, દૂધ ખાય દહીં ખાય, ઘી તો ચપચપ ચાટી જાય, એના શિરે એના દિલે દાગ છે, એ મારા ઘરનો વાઘ છે. આ બધું બાળકોને ભણવામાં કોઈ તકલીફ નહોતી પડતી. તો આ કાઢી નાખવા પાછળ શું તર્ક છે? મારે બંને વિદ્વાન પેનલિસ્ટને પૂછવું છે કે આ બધી પછાતપણાની નિશાનીઓ ગણીને કાઢી નાખી છે કે કોઈ કારણ છે કે જે હસતા રમતા બાળક શીખતું હતું? સમય ઓછો છે વ્યાસજી, એટલે બંને મહાનુભાવોને 1 મિનિટ આપીએ. હા, જે આપ્યું તમે માલિક છો. કિરીટભાઈ, આપનેથી શરૂઆત, 1 મિનિટ. જયનારાયણભાઈ સાહેબની રજૂઆત બિલકુલ સાચી છે. આધુનિકતા તરફ અભ્યાસક્રમ વધી રહ્યો છે, પણ જૂની જે પદ્ધતિઓ, જે કવિતા મૂકવાની જે હતી, કવિતાઓની પસંદગીની હતી, કવિતાઓના શબ્દોની હતી, અને જે સંલગ્ન પ્રસંગો, જે વાસ્તવિક જે હોય ઉદાહરણો એની સાથે જે સાંકળાતા, એ આજના અભ્યાસક્રમમાં નથી. એનો સમાવેશ કરવો અનિવાર્ય છે અને જરૂરિયાત છે. જો એ કરવામાં આવશે તો બાળકો માટે બહુ ઇઝી બની રહેશે એવું માનું છું. જી યોગેશભાઈ, આપનો તર્ક શું છે? જી દેવંગભાઈ, ખાસ હું જે વ્યાસ સાહેબે જે સવાલ કર્યો છે એમાં હું એવું કહીશ કે આપણું આ જે શિક્ષણની અંદર જે ધરમૂળથી ફેરફાર લાવ્યા છે એ છે ને એક પ્રકારનું પશ્ચિમીકરણનું આંધળું અનુકરણ આપણે કર્યું છે ને, એ આપણી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે. લાંબા પાછળ ટૂંકો જાય મરે નહીં પણ માંદો થાય, આવી મારી દાદીમાં કહેવત કહેતા એ પ્રમાણે આપણે શું કર્યું છે કે આપણી જે કલ્ચરલ અથવા તો આપણું જે અહીંનું ભારતીય સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિની ધરોહરને મૂકી અને જે આપણે પાશ્ચાત્યકરણની પાછળની જે દોટ મૂકી છે, આપણી ગુરુ પરંપરાને જે ભૂલી ગયા છે, આ બધી બાબતો જે છે એ બાબતો એ અહીંયા દેખાઈ રહી છે. મૂળભૂત બાબતો જે છે આપણી જે મૂળ હતી એ બાબતો તરફ અથવા એને જો પકડી રાખ્યું હોત તો આપણું શિક્ષણનું સ્તર જે છે ખૂબ ઊંચું હોત. વલ્લભી પીઠ પણ આપણે ત્યાં હતી, ઘણી બધી વિદ્યાની પીઠો આપણે ત્યાં હતી. આ બધી પીઠો જે જતી રહી એનું મૂળભૂત કારણ પશ્ચિમીકરણની તરફનો આંધળો દોટ જે છે એને આપણે કહી શકીએ. વ્યાસજી, શું કહેશો? કારણ કે બંને જે આપણા વિશેષજ્ઞો છે, એકનું કહેવું એવું છે કે ભાઈ સમયની સાથે બદલાવ જરૂરી છે, તો બીજાનું કહેવું એવું છે કે આપણે આંધળું અનુકરણ કરી રહ્યા છે. કેટલીક જે જરૂરિયાતો નથી એનું પણ અનુકરણ થઈ રહ્યું છે. છેલ્લી 1.5 મિનિટ છે વ્યાસજી, કન્ક્લુડિંગ. જી, આમાં એવું છે દેવભાઈ કે બદલાવ તો આવવાનો, ચેન્જ ઇઝ ધ વે ઓફ લાઈફ. જે નવા ડેવલપમેન્ટ થાય કે એને લેવા પડે.
પણ એનો અર્થ એ નથી કે તમને ઉપકાર જ, આજે તમે વિચાર કરો કે 75 વર્ષની ઉંમરે મને આ બધી કવિતાઓ મોઢે આવડે છે, એ ભણતર કેવું છે? બિલકુલ બિલકુલ. એટલે આ પ્રકારના ભણતરને લેફ્ટ રાઈટ એન્ડ સેન્ટર ડિસ્કાર્ડ કરી અને ટોપલીમાં નાખી દેવાનું. કેટલાક સોરઠી દુહા છે કે કોયલીને કાગ વાને વર્તારો નહીં, જીવલડીમાં જવાબ સાચું સોરઠીઓ પડે. શું બોલે સોરઠીઓ પડે. કેટલા સંસ્કૃત સુભાષિતો છે. જી. વી નીડ ટુ રિવિઝિટ અવર સિલેબસ, અને જે સારું છે એને લેવું જોઈએ. હું નવું આવ્યું એના વિરોધમાં જરાય નથી. જે અમુક વસ્તુ છે, કમ્પ્યુટર આવ્યું હોય કે બીજી વસ્તુ આવ્યું, તો આપણે એને પણ ન્યાય આપવો જોઈએ. પણ એનો અર્થ એ નથી કે આપણે જે અત્યાર સુધી ટાઈમ ટેસ્ટેડ જે આપણો બાપદાદાના વખતથી શીખવાડાતી સારી વસ્તુઓ છે, આજે અમારે ત્યાં સ્કૂલ શરૂ થાય એટલે પહેલા ઘડિયા બોલાવે, ઘણા પાડા કે છે, ઘડિયા બોલાવે. હવે એના કારણે તમને સ્કૂલમાં તમારે ઘરે ના વાંચો તો મને ઉઠા સુધીના, ઉઠા ભણાવતા ના આવડ્યા કમને સુધી, પણ ઉઠા સુધીના ઘડિયા આવડે છે. જી. There is a need to change, I think, and I hope that someday some શિક્ષણવિદ and some શિક્ષણ મંત્રી જી look at it. બિલકુલ. તો દર્શક મિત્રો, શીખવાની સમજ આ વિષય ઉપર આપણે ચર્ચા કરી, અને ડિબેટના અંતમાં જો તારણ કાઢવું હોય તો ત્રણેય જે વિશેષજ્ઞો, ત્રણેય મહાનુભાવો જે પોતાના તર્કો રજૂ કર્યા, સમસ્યાઓની પણ વાત કરી અને સમાધાનની પણ વાત કરી, જવાબદારીઓની પણ વાત કરી છે. જવાબદારીઓ તો બધાના શિરે, સરકારના શિરે, શિક્ષણ વિભાગના શિરે પણ આવે, વાલીઓના શિરે પણ આવે અને સ્કૂલના શિરે પણ આવે છે. પરંતુ એવો, કારણ કે કોરોના કાળ પછી જે સમય આવ્યો છે, આપણે એવું વર્તન ન કરીએ કે આપણું બાળક અને વિદ્યાર્થી ખરેખર ભણવામાં અરુચિ એને થઈ જાય. તો આ ત્રણે દેવાંગભાઈ તમારે એ કરવું હશે ને તો તમારે સ્કૂલમાં જે પ્રિન્સિપાલ છે જી એને સર્વે કરવા બનાવવા પડશે. પછી જે દારૂ પીતો હોય, સાત પડે લથડિયા ખાતો નીકળતો હોય, એને તમે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનો ચેરમેન બનાવો અને આવીને ખુરશીમાં બેસે, સરપંચ બાજુ પર બેસે. વોટ કાઇન્ડ ઓફ મેસેજ વી આર સેન્ડિંગ? છોકરાઓને તો એમ જ લાગે ને કે જો આપણે દારૂ પીશું તો સરપંચ બનીશું, અને બનીશું તો હેડમાસ્ટર બાજુમાં બેસે ને આપણે ભટ્ટથી ખુરશીમાં બેસીશું. Make the principal the sole owner of his campus. કોઈ પણ એમાં દાખલ ના થઈ શકે. જર્મનીમાં એક પ્રોફેસરના ઘરની બાજુમાં કઈ કામ ચાલતું હતું, તો he wrote to the mayor કે મને આનાથી ડિસ્ટર્બ થાય છે. પેલા કઈ ધ્યાન આપ્યું નહીં હોય. બીજી વખત he wrote to the mayor કે I am thinking of moving out of your city because you have no consideration towards the research and development. બીજા દાડે બધું બંધ કરાવી અને મેયર જાતે મળવા આવ્યા કે નહીં સાહેબ અમારી ભૂલ થઈ ગઈ, તમે ચાલુ રાખો. એટલે આ તમે પહેલા જે અધિષ્ઠાતા દેવ છે એને તો યોગ્ય રીતે સ્થાપના કરો એની. જી જી. તમે એને ગણો નહીં, કોઈ ઓલ એન્ડ સન્ડ્રી કામમાં શિક્ષકને વાપરવાનું. બિલકુલ બિલકુલ. અને પછી આવા દારૂડિયાઓ અને લમાડ માણસો એ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન હોય. જી. વોટ આર યુ એક્સપેક્ટિંગ? બાળકો ઉપર શું સંદેશો આપો છો તમે? બિલકુલ વ્યાસજી, આપની પણ જે ચિંતા છે વ્યાજબી છે, કારણ કે હવે આપણે બાળકોની વિશે વાત કરી રહ્યા છે. વેલ, સમય ઓછો છે આપણે, એટલે અહીં કાર્યક્રમ પૂરો કરવો પડશે. પણ યોગેશભાઈ, કિરીટભાઈ અને વ્યાસજી, આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.